શરૂઆત। પ્રથમ નોરતે રાજ્યના 4થી વધુ જિલ્લામાં વરસાદે રંગમાં પાડ્યો ભંગ। આગાહી મુજબ જ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ નોરતે વરસાદે રમઝટ બોલાવી। અમરેલીના જાફરાબાદ અને આસપાસના ગામડાઓમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો। જાફરાબાદ, વડેરા, કડિયાળી, મિતિયાળા, લુણાસપુર સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદથી રોડ પાણી થઈ ગયા, ખેતરો પણ ભીંજાયા। વરસાદના કારણે ખેલૈયાઓની ચિંતા વધી ગઈ। રોડ પર પાણી વહેતા થઈ જતા એવો વરસાદ પડ્યો કે દ્વારકા પંથકની અંદરના દ્રશ્યો જ બધું કહી જાય છે। દ્વારકા, જામખંભાળિયા અને કલ્યાણપુર પંથકમાં વરસાદ વિલન બન્યો। સવારથી કાળા ડિબાંગ વાદળોએ વરસવાનું શરૂ કર્યું, જેથી ખંભાળિયાના રસ્તા પર પાણી વહેતા થયા। ગ્રામ્ય પંથકમાં પણ વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી। ખેડૂતોને મગફળી, કપાસ સહિતનો પાક સુકાઈ રહ્યો હતો અને પિયત આપવાના સમયે વરસાદની શરૂઆત થતાં જ ખેડૂતોના પાકને નવું જીવનદાન મળે તેવી આશા ખેડૂતોમાં બંધાઈ। જોકે વરસાદ પડતા નવરાત્રિના પ્રથમ દિવસે ખેલૈયાઓમાં ચિંતા છવાઈ હતી। આ તરફ વલસાડ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો। પ્રથમ નોરતે જ વરસાદ વરસતા ખેલૈયાઓ અને ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ હતો। વલસાડ, ધરમપુર, પારડીમાં ધોધમાર વરસાદ વરસતા થોડી જ વારમાં પારડીના રસ્તાઓ પાણી થઈ ગયા। બીજી તરફ વાપીમાં ગરબા આયોજન સ્થળ પર મેદાનમાં પાણી ભરાઈ જતા સવારથી જ આયોજકો દોડતા થયા। વરસાદના કારણે ગરબાના મેદાન પણ પાણી થઈ ગયા। જોકે બપોર બાદ મેઘાએ વિરામ લેતા ગરબા મેદાનોમાંથી પાણી નિકાલ માટે વ્યવસ્થા કરી હતી। ભાવનગરનું બોર તળાવ ઓવરફ્લો થયું। નવરાત્રિના શુભ દિવસે જ વહેલી સવારમાં ભાવનગર પાણીદાર બન્યું। ભાવનગર શહેરની જીવાદોરી સમાન બોર તળાવ ઓવરફ્લો થયું। બોર તળાવના 7 દરવાજા પરથી પાણી વહેતું થયું। બોર તળાવ ઓવરફ્લો થવાની સ્થાનિકો રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે તળાવ સંપૂર્ણ ભરાયું। હાલ દરવાજા પરથી પાણી વહેતું થયું છે। 43 ફૂટની સપાટી પર બોર તળાવ ઓવરફ્લો થાય છે। ભાવનગર શહેરની જીવાદોરી સમાન બોર તળાવ ઓવરફ્લો થતાં લોકોને પીવાના પાણીની તંગી નહીં પડે। 7 દિવસ નવરાત્રિની મજા બગાડી શકે છે મેઘરાજા। 7 દિવસ સુધી ખેલૈયાઓની મજા બગાડી શકે છે મેઘરાજા। ગુજરાતમાં નવરાત્રિનો પ્રારંભ તો થઈ ગયો છે, પરંતુ વરસાદ વિદાય લેવાની બદલે રાસ રમવાના મૂડમાં હોય તેવું લાગે છે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો નોરતામાં વરસાદમાં રંગમાં ભંગ પાડશે તેવી આગાહી કરી છે। હવામાન વિભાગનું માનીએ તો આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદ પડી શકે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર રહેશે। 28 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે 30થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે। પવનોની દિશા બદલાતા રાજ્યમાં વરસાદ પડશે, તો અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ખેલૈયાઓના જીવ અદ્ધર થઈ જાય એવી આગાહી કરી છે। 3 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં કોઈ ભાગોમાં 4 ઇંચ તો કેટલાક ભાગોમાં 6 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 7 જિલ્લામાંથી ચોમાસાએ વિદાય લીધી છે। સૌરાષ્ટ્રમાંથી પણ ચોમાસાની વિદાય શરૂ થઈ છે। દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કેટલાક ભાગમાંથી પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાના કેટલાક ભાગમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે। બનાસ ડેરીની ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપનો જંગ જામશે। મોટા દિગ્ગજો ઉતર્યા, 16માંથી 6 બેઠક બિનહરીફ। એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરીની ચૂંટણીને લઈને ભારે રસાકસી જામી છે। ફોર્મ ભરવાના અંતિમ દિવસે મોટા દિગ્ગજો મેદાનમાં ઉતરતા ડેરીની ચૂંટણી અત્યંત રસપ્રદ બની ગઈ છે। અનેક બેઠકો પર ભાજપ સામે ભાજપની ચૂંટણી હોય એવું ચિત્ર જોવા મળી રહ્યું છે, જેના કારણે રાજનીતિ ખૂબ જ ગરમાઈ છે। 16 બેઠકોવાળા નિયામક મંડળમાંથી 6 બેઠક બિનહરીફ જાહેર થઈ છે। આ બિનહરીફ બેઠકમાં રાધનપુર અને અમીરગઢની 2 બેઠકોએ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે। બનાસ ડેરીની ચૂંટણીને લઈને આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે 36 ઉમેદવારોએ ફોર્મ ભર્યા। 16 બેઠકમાંથી 6 બેઠક બિનહરીફ થઈ છે, જેમાં રાધનપુરથી શંકરભાઈ ચૌધરી, અમીરગઢથી ભાવાભાઈ રબારી, ડીસાથી કમળાબેન મનુભાઈ દેસાઈ, થરાદથી પરબત પટેલ, સુઈગામથી મૂળજીભાઈ પટેલ અને ભાભરમાંથી અંબાબેન રણછોડ ચૌધરી બિનહરીફ થઈ ગયા છે। બાકીની 10 બેઠકો પરથી 2 થી 7 ફોર્મ ભરાયા છે। વાવ બેઠક પર પતિ પત્નીએ ફોર્મ ભર્યું। સૌથી વધુ વડગામમાં 7 ઉમેદવારોએ 10 ફોર્મ ભર્યા। કાંકરેજથી અંદાભાઈ પટેલ વર્સિસ બાબુભાઈ ચૌધરીનો જંગ જામશે। દાંતીવાડામાં પીજે ચૌધરી અને વિનોદ ભૂતડિયા સામસામે। પાલનપુરથી હરિભાઈ ચૌધરી અને ભરત ચૌધરી વચ્ચે જંગ છે। વડગામમાં દિનેશ ભટોળ અને કેપી ચૌધરી સામસામે લડશે, તો ધાનેરામાં જોઈતાભાઈ હીરાભાઈ પટેલ અને જે કે પટેલ મેદાને છે। પંચમહાલ પંચામૃત ડેરીના ચેરમેન બન્યા જેઠાભાઈ ભરવાડ। પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના 2 લાખ ઉપરાંત પશુપાલકોની જીવાદોરી સમાન પંચામૃત ડેરીના ચેરમેન પદ માટે ચૂંટણી યોજાય, જેમાં પંચામૃત ડેરીના ચેરમેન પદની વરણી કરાય। જેઠાભાઈ ભરવાડની બિનહરીફ વરણી કરાય। પંચામૃત ડેરીના ચેરમેન પદે ફરી એકવાર જેઠાભાઈ ભરવાડની પસંદગી કરાય। ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં અને ડેરીના તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યોની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાય। જેઠાભાઈની વરણી થતાં ડેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી। વર્ષ 2009થી પંચમહાલ ડેરીમાં ચેરમેન પદે સતત 5 ટર્મથી ચૂંટાઈ આવે છે જેઠાભાઈ ભરવાડ। અમૂલની તમામ પ્રોડક્ટનું ડુપ્લિકેટ અટકાવવા QR કોડ લગાવાશે।
ગ્રાહકોને શુદ્ધ અને અસલ ઉત્પાદનો પૂરા પાડવાની પ્રતિબદ્ધતા સાથે અમૂલ મિલ્ક ફેડરેશન એક મહત્વનો અને ક્રાંતિકારી નિર્ણય લઈ ચૂકી છે. હવેથી અમૂલની તમામ પ્રોડક્ટ્સ પર QR કોડ ફરજિયાત આપવાની શરૂઆત કરવામાં આવી છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ બજારમાં ફેલાતા નકલી ઉત્પાદનોના વેચાણને અટકાવવાનો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં અમૂલના બ્રાન્ડ નામના દુરુપયોગ કરી નકલી ઘી, દૂધ અને અન્ય ઉત્પાદનોનું વેચાણ વધી રહ્યું છે. જેને અટકાવવા માટે હવે અમૂલની ઘી, દૂધ, માખણ અને અન્ય તમામ પ્રોડક્ટ્સના પેકેટ કે ડબ્બા પર હવે QR કોડ હશે. ગ્રાહકો પોતાના સ્માર્ટફોનથી આ QR કોડ સ્કેન કરીને પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો જાણી શકશે. આ QR કોડથી ઉત્પાદન ક્યાં થયું છે, તેનું ઉત્પાદન ક્યારે થયું છે અને તેની અસલિયત શું છે તેની માહિતી તરત જ મળી રહેશે. નકલી ઉત્પાદનોથી છેતરવાથી બચી શકાશે. મહેસાણાના ઉનાવા યાર્ડમાં કપાસની હરાજીના શ્રી ગણેશ. નવરાત્રિના શુભ દિવસથી મહેસાણાના ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસની હરાજીના શ્રી ગણેશ થયા. નવો કપાસ તૈયાર થવા લાગતા આજના પાવન દિવસે મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ લઈને પહોંચ્યા. પ્રથમ દિવસે જ યાર્ડ નવા કપાસની આવકથી ઉભરાયું. નવરાત્રિના પ્રથમ દિવસે શુભ મુહૂર્તમાં સવારે 9:15 કલાકે કપાસની હરાજી શરૂ કરાઈ. ઉનાવા માર્કેટ યાર્ડમાં કપાસની 224 મણની આવક થઈ. કપાસના મણના નીચા ભાવ 1001 બોલાયા, જ્યારે ઊંચા ભાવ 1701 સુધીના બોલાયા. આવનાર દિવસોમાં કપાસની આવક વધશે. અમિત શાહે સુરત અને રાજકોટના કાર્યક્રમમાં આપી હાજરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિના પહેલા નોરતે ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ રાજ્યના 3 શહેરોમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરત પહોંચ્યા. અમિત શાહે એન્થમ સર્કલ પાસેના ઇસ્કોન મંદિરના ભૂમિપૂજન સમારોહમાં હાજરી આપી તેનું ખાતમુહૂર્ત કર્યું. આ દરમિયાન તેમણે પાટીલને ઇશારો કરી આગળ બોલાવ્યા હતા. તો કાર્યક્રમ બાદ તેઓ સર્કિટ હાઉસ જતા પણ સાથે જોવા મળ્યા હતા. અહીં અગ્રણીઓ સાથે અમિત શાહે મુલાકાત કરી. સર્કિટ હાઉસ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાથે પણ બેઠક કરી. આ ઘટનાએ રાજકીય પંડિતોનું ધ્યાન ખેંચ્યું છે. સુરતથી સીધા અમિત શાહ રાજકોટ પહોંચ્યા. રાજકોટ જિલ્લા બેંક ખાતે વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલ રાદડિયાએ પ્રતિમાનું અનાવરણ કર્યું. બાદમાં 7 સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં પહોંચ્યા. ત્યાં જયેશ રાદડિયા સહિત નેતાઓએ અમિત શાહનું સ્વાગત કર્યું. સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે અકસ્માતમાં જીવ ગુમાવનાર 12 દૂધ ઉત્પાદકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાના ચેક આપવામાં આવ્યા. અમિત શાહે સંબોધનમાં વિઠ્ઠલ રાદડિયા અને જયેશ રાદડિયાના વખાણ કર્યા. તો ખેડૂતોને અપીલ કરી કે ખાતરનો ઉપયોગ ઘટાડી જૈવિક ખેતીથી દેશના લોકોનું સ્વાસ્થ્ય સુધારવાનું કામ કરો. તો આ પ્રસંગે રાજકોટ જિલ્લા બેંકે અકસ્માત વીમા પોલિસી જે પહેલા 10 લાખ હતી તેને વધારીને 15 લાખ કરી. સાથે જ 4100 કરોડના ધિરાણ સામે 10% વ્યાજ માફ કરવામાં આવ્યું. આ જાહેરાત જયેશ રાદડિયાએ કરી. 3 મહિને ચૈતર વસાવા જેલની બહાર આવ્યા. હાઈકોર્ટે આપ્યા શરતી જામીન. નવરાત્રિની શરૂઆત ચૈતર વસાવાને ફળી. 2 મહિના અને 25 દિવસે આમ આદમી પાર્ટીના નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા. ગુજરાત વિધાનસભાના સત્ર વખતે 3 દિવસ જેલમાંથી બહાર આવ્યા બાદ વડોદરા જેલ બંધ